વિરંગ ગામના કોર્પોરેટરો પણ એમને સૂંઘતા નથી અને આ હાર્દિક પટેલ કે જેણે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ગાદી ઉથલાવી એને અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે માં મને કોઠીમાંથી બહાર કાઢ. હાર્દિક પટેલ 10 વર્ષ પહેલાં આ ભાઈ આખા ગુજરાતને હચમચાવતા હતા, આખા ગુજરાતને ગચવતા હતા, પણ ભાજપમાં ગયા અને ભાજપમાં ધારાસભ્ય બન્યા એ પછી હવે વિરંગ ગામમાં પણ એમને કોઈ ભાવ નથી આપતું. વિરંગ ગામના કોર્પોરેટરો પણ એમને સૂંઘતા નથી અને આ હાર્દિક પટેલ કે જેણે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ગાદી ઉથલાવી એને અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે માં મને કોઠીમાંથી બહાર કાઢ. આવું હું શું કામ કહી રહ્યો છું એની પાછળનું કારણ છે અને એના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિનું જે આંદોલન શરૂ થયું એ વખતે 20 વર્ષનો છોકરો હાર્દિક પટેલ ગુજરાતના આંદોલનનો એક મોટો ચહેરો બની ગયો હતો. મોટી મોટી સભાઓ અમદાવાદની અંદર મોટી મોટી સભાઓ, સુરતની અંદર મોટી મોટી સભાઓ, સુરત તો એપી સેન્ટર બની ગયું હતું પાટીદાર અનામત આંદોલન સમિતિનું. અને હાર્દિક પટેલને મળવા માટે ઇવન રિપોર્ટરો મીડિયા પણ લાઈન લાગતી હતી અને હાર્દિક પટેલનો એટલો દબદબો હતો, એટલું બધું એનું વર્ચસ્વ હતું. એ પછી કોંગ્રેસમાં પણ જ્યારે હાર્દિક પટેલ ગયા અને કોંગ્રેસે એમને ગુજરાતના ઇન્ચાર્જ પ્રમુખ પણ બનાવ્યા અને કોંગ્રેસમાં પણ એટલું જ દબદબો, એટલો જ ભાવ, એક ગુજરાતના મોટા નેતા, એક સેન્ટ્રલ લેવલ સુધી હાર્દિક પટેલનું નામ હતું. પરંતુ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા પછી હાર્દિક પટેલની હાલત એવી થઈ ગઈ છે કે બિલકુલ સાઇડલાઇન કરી દેવાયા છે. ઇવન હમણાં તાજેતરની અંદર જે વિસાવદરની પેટા ચૂંટણી થઈ એમાં જે બધા સ્પીકર્સના જે વક્તાઓના નામ હતા એમાં પણ હાર્દિક પટેલનું નામ નહોતું. હાર્દિક પટેલનું નામ એમાં હોવું જોઈતું હતું કારણ કે સૌરાષ્ટ્રની અંદર હાર્દિક પટેલનું એક નામ છે. તો પણ ભાજપે એવા સાઇડલાઇન કરી નાખ્યા કે હાર્દિક પટેલની હાલત ખરાબ થઈ ગઈ છે. હવે વાત એમ બની કે વિરમ ગામની અંદર 55.96 લાખ રૂપિયાના ખર્ચે એક ટાવર બનેલું છે અને આ ટાવરની અંદર એક તાલુકા કક્ષાની લાઇબ્રેરી બનાવવામાં આવી અને એનું ઉદ્ઘાટન હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ વિરમગામ માટે એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આ નાનકડા વિરમગામની અંદર આટલી મોટી લાઇબ્રેરી બનાવવી એ એક મોટી વાત છે. આ પ્રસંગે હાર્દિક પટેલે જે વાત કરી એના પરથી મેં તમને કીધું કે હવે કોર્પોરેટરો પણ હાર્દિક પટેલનો ભાવ નથી પૂછતા. એના ભાષણની અંદર હાર્દિક પટેલે એવું કીધું, એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાર્દિક પટેલ એવું બોલી રહ્યા છે કે એવું નહીં માનતા કે માત્ર વિપક્ષના જ લોકો ગામમાં ખરાબ થાય એ દિશામાં કામ કરે છે, પણ બહુ મોટો એક વર્ગ એવો છે કે જે મારી અને તમારી બાજુમાં બેસીને વિરમ ગામનું ખરાબ કરવામાં કંઈ બાકી નથી રાખતા. હાર્દિક પટેલે નામ લીધા વગર કીધું કે એવા લોકો બી છે કે પમ્પિંગ સ્ટેશનોમાં જઈને વાયર કાપી નાખે, ગટરમાં જઈને ગોદડા નાખી દે, ગટરમાં જઈને તકિયા નાખી દે અને વિરમ ગામનું વિકાસ થાય, વિરમ ગામનું સારું થાય એવું આ લોકો ઈચ્છતા જ નથી. હવે જે હાર્દિક પટેલ, આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને સ્ટેજ પર બોલાવવાની વાત કરતા હતા અને આ કાર્યક્રમની અંદર હાર્દિક એવું બોલ્યા કે આજે જ્યારે આ ઐતિહાસિક લેવલનો કાર્યક્રમ છે અને વિરમ ગામમાં ટોટલ 36 જેટલા કોર્પોરેટરો છે અને એમાંથી 28 કોર્પોરેટરો ભાજપના છે, પણ અહીંયા આ સભાની અંદર કેટલા હાજર રહ્યા એવો સવાલ હાર્દિકે પૂછ્યો. મતલબમાં કેટલાક લોકો એવા છે હજુ પણ કે હાર્દિક પટેલને ભાજપમાં સમાવેશ જ્યારે કરાયો ત્યારથી આવા લોકો નારાજ છે અને આ ઐતિહાસિક કાર્યક્રમની અંદર કોર્પોરેટરો હાજર નહીં રહ્યા એ વાતનો ઉલ્લેખ હાર્દિક પટેલે કર્યો કે આવા
જે આટલા ઐતિહાસિક કાર્યક્રમની અંદર પણ આ વિરમ ગામના કોર્પોરેટરને કોઈ રસ નથી. મતલબમાં જે હાર્દિક પટેલ ગુજરાતને ગજવતા હતા, ગુજરાતની લડાઈ લડતા હતા, એ જ હાર્દિક પટેલ હવે ગલીની લડાઈ લડવા માટે મજબૂર બની ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.